ડ્રગ્સ અદાણી પોર્ટ મુન્દ્રામાં પકડાયું છે। દેશની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી અદાણી ગ્રુપના જમીનની સોદાને રદ કરવા અને લોક સુનાવણી રદ કરવા ઉગ્ર વિરોધ સાથે સુનાવણી દરમિયાન નાયબ કલેક્ટર મુન્દ્રા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એસડીપીઆઈ નેતા દ્વારા લેખિત રજૂઆત। કચ્છ જિલ્લામાં અદાણી પોર્ટ આવ્યા બાદ કચ્છ જિલ્લામાં ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું છે। 2021માં એનઆઈ દ્વારા અદાણી પોર્ટ પરથી 21,000 કરોડના ડ્રગ્સનો જથ્થો પકડાયો। ત્યારે સરકાર સામે આ મોટો સવાલ છે કે વર્ષ 2021થી 2024 સુધીમાં વિવિધ એજન્સીઓ દ્વારા કચ્છ જિલ્લાના અદાણી સંચાલિત મુન્દ્રા પોર્ટથી અંદાજિત 30,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે, જેથી એવું પ્રતીત થાય છે કે અદાણી પોર્ટ પર દેશની સુરક્ષા અને સલામતી માટે ખતરારૂપ સમાન સામગ્રી પણ પસાર થઈ શકે છે, જે દેશ માટે ચિંતાનો વિષય છે। તેમજ 2013માં જ્યારે અદાણી જૂથે દેશના સૌથી મોટા ખાનગી બંદર મુન્દ્રા અને કચ્છ જિલ્લામાં ચાલતા સ્પેશિયલ રેડ ઝોનમાં પર્યાવરણીય ધોરણનું ઉલ્લંઘન કર્યું છે, જેમાં નવી દિલ્હી પર્યાવરણ મંત્રાલય પ્રોજેક્ટ સાઇટ પર મેંગ્રોવ્સ ખાડીઓ અને સ્થાનિક પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ અદાણી જૂથના મુન્દ્રા પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પર ₹200 કરોડનો દંડ ફટકાર્યો છે। કંપનીના શેર 6.4% ઘટ્યા દંડની ભલામણ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના ડાયરેક્ટર જનરલ સુનીતા નારાયણની અધ્યક્ષતાવાળી સમિતિએ કરી હતી। તેમજ સરકારે મુન્દ્રા ગુજરાતમાં અદાણી ગ્રુપના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન SEZને 3 નિયમોના ઉલ્લંઘન બદલ રદ કર્યો છે, જેમાં સ્થળ જમીનથી ઘેરાયેલું હોવાનો પણ સમાવેશ થાય છે। તેમજ 2012માં અદાણી પોર્ટ્સ અને SEZને મુન્દ્રામાં 1,840 હેક્ટર SEZ વિકસાવવાની પરવાનગી મળી અદાણી પોર્ટ્સ અને SEZના પ્રોજેક્ટને સંલગ્નતાના ધોરણનું પાલન કર્યું ન હતું અને એક નિયમનું ઉલ્લંઘન કર્યું, જેમાં ટેક્સ ફ્રી ઝોન માટે મંજૂરી મેળવતા પહેલા SEZ સાઇટ ખાલી રાખવાની જરૂર હતી। ઉપરાંત તે સ્થળ જમીનથી ઘેરાયેલ હતું। તેમણે આ ત્રણેય ધોરણનું ઉલ્લંઘન કર્યું। આ કારણે તેમના SEZના નોટિફાઈડ રદ કર્યું છે, જેથી આ તમામ મુદ્દા ઉપર જાણવા મળેલ છે કે અદાણી ગ્રુપ નિયમોનું ઉલ્લંઘન કરવામાં અને સરકારને ચૂનો લગાડવામાં માહિર છે। ત્યારે સરકાર આવા ગ્રુપને કેમ પ્રોત્સાહન આપી રહી છે, જેનું કારણ સમજાતું નથી। જ્યારે અદાણી ગ્રુપ તંત્રની રહેમભરી નજર હેઠળ કચ્છમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। મેંગ્રોવ્સ ખાડીઓ અને સ્થાનિક પર્યાવરણને નુકસાન પહોંચાડવાના બદલે અદાણી જૂથ દ્વારા આજ સુધી ભરપાઈ કરવામાં આવેલ નથી। તેમજ કચ્છમાં અદાણી મુન્દ્રા પોર્ટ અને તોણા પોર્ટ બનાવવામાં આવ્યો ત્યારથી દરિયાઈ પટ્ટીમાં મત્સ્ય ઉદ્યોગોને મોટું નુકસાન થયું છે, જેના કારણે માછીમાર લોકો બેરોજગાર થઈ રહ્યા છે। જ્યારે સરકાર અને અદાણી ગ્રુપ દ્વારા માછીમાર સમાજના લોકોને કોઈ પણ જાતની મદદ કરવામાં આવી નથી અને આસપાસના ગ્રામજનો નિયમ મુજબ રોજગાર આપવામાં આવતો નથી। તેમજ અદાણી ગ્રુપ દ્વારા નિયમોનું પાલન કરવામાં આવતું નથી, છતાં સરકાર અદાણી ગ્રુપને પ્રોત્સાહન આપી અને દરિયાઈ પટ્ટીમાં વસતા ગરીબ સાગર ખેડૂ માછીમારોને નાબૂદ કરવા માંગે છે તેવી પ્રતીત થાય છે, જેથી આવી લોક સુનાવણી કરી લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે, જે ખરેખર નિંદનીય છે। જેથી આ તમામ સર્વે નંબરની લોક સુનાવણી રદ કરવામાં એસડીપીઆઈ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સાંદાણી, ઓસમાન ભલોટ, મજીદ સમા, અલી મામદ કુંભાર, અબ્બાસ અલી સાથે મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો દ્વારા લોક સુનાવણી રદ કરવા વિરોધ સાથે મુખ્ય સચિવ સાહેબ ગુજરાત રાજ્ય, સચિવ કાયદા વિભાગ ગુજરાત રાજ્ય, સચિવ મહેસૂલ વિભાગ ગુજરાત રાજ્ય, ડાયરેક્ટર વન અને પર્યાવરણ વિભાગ કચ્છ જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર મુન્દ્રા સાથે વિવિધ વિભાગોને લેખિત રજૂઆત કરવામાં આવી। जय भारत जय संविधान। मारू नाम रोशन अली सांदाणी, हूँ सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया एसटीपीआई जिला अध्यक्ष हूँ। आज अमे मुंद्राना सिराचा खाते जे अदाणी ग्रुप द्वारा जे आ जमीन की मांगणी करवामां आवी छे ए अनुसंधाने आज जीपीसीबी द्वारा लोक सुनावणी योजवामां आवेल छे। जे लोक सुनावणीमां अमे आव्या छीए त्यारे अમને એવું જાણવા મળે છે ને અહીંયા જોયું અમે કે ક્યાં ને ક્યાં અહીંયા અદાણી દ્વારા પોતાના ઊભા કરેલા લોકો અને જે વખાણ કરતા હોય એવા લોકોને લોક સુનાવણીમાં અને ક્યાં ને ક્યાં પ્રશાસન પણ એને સાથ આપતું હોય એવું લાગી રહ્યું છે। જ્યારે તમે આ જોઈ શકો છો કે અદાણીના વખાણ કરવા એ અલગ વાત છે, એમને 1, 2, 4 જણાઓને એને કોઈને રોજગાર મળતો હોય તો એ વખાણ કરી શકે છે, પરંતુ અહીંયા હજારો લોકો જે છે, હજારો નહીં પણ લાખો લોકો છે, અહીંયાના 55 ગામોના લોકો અહીંયા હાજર છે, જેમને લોક સુનાવણી જેનો સાંભળવા પણ તૈયાર નથી એવું લાગી રહ્યું છે। અને જીપીસીબીના અધિકારીઓને પોતાનો પણ મને એવું લાગી રહ્યું છે કે પોતે પણ વખાણ સાંભળવા જ પોતે આવ્યા હોય અને અહીંયાના અદાણીના કર્મચારી અને અધિકારી જે છે એના એ પણ એના ફક્ત ને ફક્ત એના વખાણ સાંભળવા આવ્યા હોય એવું લાગી રહ્યું છે। જેથી અમે કહેવા માંગીએ છીએ કે તમને ખ્યાલ હશે કે અદાણી પોર્ટ ઉપર
2021 અહીંયા 21,000 કરોડનો ડ્રગ્સ પકડાણો હતો. ત્યારબાદ વારંવાર અલગ અલગ રીતે 2024 સુધી લગભગ અંદાજિત 30,000 કરોડનો ડ્રગ્સ પકડાણો છે. એ કેમ કોઈ બોલવામાં નથી આવી રહ્યું? એ શું હકીકતી છે? એ હકીકત નથી સાંભળવા તૈયાર. અદાણી પોતે નથી અને પ્રશાસન પણ નથી એવું લાગી રહ્યું છે. જ્યારે બીજી વાત કહું કે આ જે અદાણી પોર્ટ છે જેના ઉપર 200 કરોડનો દંડ નાખવામાં આવ્યો હતો પર્યાવરણ અને પ્રદૂષણ બાબતે એના ઉલ્લંઘન, એના નિયમોના ઉલ્લંઘન માટે જે નિયમોનું પાલન નથી કર્યું એના માટે 200 કરોડ રૂપિયાનો દંડ નાખવામાં આવ્યો હતો. આ જ અદાણી પોર્ટની આ જમીન ઉપર વાત કરું છું કે અત્યારે અદાણી પોર્ટને હજી જમીન નથી મળી. એનાથી પહેલા તો એ ગેટ નાખી દીધા છે. કે આ હદ સુધી યોગ્ય છે કે હજી જમીનની સોનવણી હવે થઈ રહી છે, એવામાં એ પોતે ગેટ નાખી જમીન વારી લીધી હોય તો ક્યાં હદ સુધી યોગ્ય છે? તો ક્યાં ને ક્યાં મને એવું લાગી રહ્યું છે કે સરકાર, પ્રશાસન, વહીવટી તંત્ર પૂરેમાં પૂરો સાથ અદાણી પોર્ટને જ આપી રહી છે, અદાણી ગ્રુપને આપી રહી છે. ને અદાણી પોર્ટમાં જે ખોટા કાર્યો થઈ રહ્યા છે, અત્યારે હું કહેવા જઈશ કે 30,000 કરોડનો જે ડ્રગ્સ પકડાણો છે એ પણ અત્યારે દેશના જવાબદાર તંત્રને ખબર નથી કે ડ્રગ્સ ક્યાં ગયો છે. હજી જે અત્યારે એક ધારાસભ્ય વિધાનસભામાં એ સવાલ પૂછા કર્યો હતો, એમાં ગૃહમંત્રી પોતે પણ એમનો જવાબ આપતા કીધું કે અમને ખબર નથી. તો એક શરમની વાત છે આપણે દેશ માટે કે એક ગ્રુપને આપણે જે સપોર્ટ કરી રહ્યા છીએ ત્યારે આ જ વિસ્તારમાં આપણે સમજી રહ્યા છીએ ને આ જે થઈ રહ્યું છે એને જો જોવામાં આવે, એને વિચારવામાં આવે તો અહીંયા જે નુકસાન થઈ રહ્યું છે એનો કોઈ પણ ભરપાઈ કરી શકે એમ નથી. બીજો કે SEZમાં જે જમીન અગાઉ 1800 જે હેક્ટર આપવામાં આવી હતી એ જમીન પણ રદ કરી દેવામાં આવી હતી. તો એ હકીકતમાં આપણે જોવા માટે જઈએ તો જે UPA સરકારમાં 200 કરોડનો દંડ હતો ને એ દંડ હજી થોડું પણ ભરપાઈ નથી થયું. પર્યાવરણને નુકસાન બાબતે હતું. તો એ શું સમજશું? બીજી વાત કહેવા જઈએ તો આ જે કોસ્ટલ ઝોનમાં આવતા દરિયાઈ પટ્ટામાં જે સાગર ખેડૂત છે, માછીમાર છે, એ લોકોને આ જે કંપનીઓ આવી રહ્યું છે એનાથી મોટું નુકસાન થઈ રહ્યું છે. માછીમાર ભાઈઓને મોટામાં મોટું નુકસાન છે. આ સરકાર ક્યાં ને ક્યાં આને અદાણીને પ્રોત્સાહન આપી રહી છે અને સાગર ખેડૂતને નાબૂદ કરી રહી છે એવું લાગી રહ્યું છે. જેથી અહીંયાના જે સાગર ખેડૂત છે અહીંયાથી કંડલાથી લઈને મુંદ્રા સુધી એ આખા પટ્ટાને નાબૂદ કરી નાખ્યું છે. જેથી અમે સખ્ત આ સોનવણીનો પણ વિરોધ કર્યો છે. અમારી માંગ પણ એ છે કે આ સોનવણી રદ કરવામાં આવે ને આ જે પ્રોજેક્ટ અને જે જમીની સોદો છે એ પણ રદ કરવામાં આવે એવી અમારી માંગ છે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.